શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા. શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે. સંસારની વિડંબણાઓમાંથી છુટકારો આપતી ચમત્કારિક બ્રહ્મ વિદ્યાનું બ્રહ્મ પુરાણ પ્રસિદ્ધ મહાન ગ્રંથ એટલે જ શિવગીતા. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કહ્યો હતો. એ જ્ઞાન વિભૂતિઓને એકબીજાને કહેતા કહેતા છેવટે શુદ્ધ પુરાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય 11 ઉપાસના જ્ઞાન ફળ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય 12 ઉપાસના જ્ઞાન ફળ. એ સમયે ખૂબ સ્નેહથી દશરથ પુત્ર શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે દેવાધિદેવ શિવજી, આપને મારા હજારો નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. હવે આપ શ્રી મુझ પર દયા કરીને સાધનાના વિધિ વિધાન અને તેના દેશકાળ પ્રમાણેના અસ્તિત્વની વિગતો કઈ સંભળાવો કે ક્યારે કઈ ક્ષણોના કાળમાં કઈ રીતે સાધના કરવી હિતાવહ છે. હે પ્રભુ, આપની કૃપા હોય તો આપ મને ઉપાસનાના વિષય અને નિયમ કહો. તત્ક્ષણ શિવજીએ કહ્યું કે હે શ્રીરામ, હું આપની સાધનાના યમ નિયમની વિધિઓ તથા તેના સ્થાનકાળ વિશે સમજાવું છું. માટે હવે તમે સર્વ બાબત ધ્યાનથી સાંભળો. જેટલા દેવો છે તેઓ સર્વે એક રીતે તો મારા રૂપો છે. હકીકતમાં તેઓ મારાથી કોઈ રીતે અલગ નથી. જે પ્રાણી અન્ય દેવની ભક્તિ કરે છે અને આસ્થાથી તેમની સાધના કરે છે, પૂજા કરે છે, તો હે રાજશ્રી, તે પ્રાણીઓ અજ્ઞાનતાથી એક નહીં તો બીજી રીતે પણ મારું જ પૂજન અર્ચનની સાધના કરે છે. આ સમગ્ર સચરાચર સૃષ્ટિમાં મારાથી અન્યું બીજું કોઈ અસ્તિત્વ ધરાવતું નથી, જેથી કરીને હું જ સર્વ કાર્યનો કર્તા, ભોગવનારો ને સર્વને યથાફળ આપનારો છું. જે પ્રાણી જે ભાવ અને રૂપથી મને જાણી સમજીને મારી સાધના કરતા હોય છે, તેની જ ઈચ્છાઓ પ્રમાણે તેને એ જ દેવના સાક્ષાત સ્વરૂપમાં હું તેને મનવાંછિત ફળનું યોગદાન કરું છું. ચાહે વિધિ વિધાનપૂર્વક અથવા વિધિઓ વિના કોઈ પણ રીતે જે પ્રાણી મારી સાધના કરે છે, તેને હું પ્રસન્ન થઈને યોગ્ય ફળ પ્રદાન કરું છું. એ બાબતમાં કોઈ પણ શંકાનું સ્થાન રહેલ નથી. અગર જો કોઈ પ્રાણી ખૂબ ખરાબ આચાર કરતો હોય છતાં તે અનન્ય ભક્તિ ભાવથી મારું પૂજન કરતો હોય તો તેને સાધુ માની લેવા જોઈએ અને પુણ્યશાળી હોવાથી જ તેને ભક્તિનો રાહ દેખાયો એ નક્કી જાણી લેવું. અનન્ય ભક્તિ કરનાર કોઈ ખરાબ આચર કરી ન શકે, તેને ઈચ્છા જ ન થાય. જે એકાત્મ બુદ્ધિ ભાવનાવાળો બનીને પ્રાણી પરમાત્માનું એક જ રૂપ સમજે ને અનન્ય બુદ્ધિથી મારું ભજન કીર્તન કરતો રહે છે, તેને કદી પાપ અડી શકતું નથી. અરે, તેને તો બ્રહ્મ હત્યા પણ અડી ન શકે. મારી ઉપાસના માટેની વિધિઓના પણ 4 પ્રકાર હોય છે, જેમ કે સંપત, આરોપ, સંવર્ગ અને અધ્યાસ. આ 4 રીતે સાધના કરી શકાય છે. સૃષ્ટિમાં અલ્પ ચીજોનું પણ ગુણ પ્રધાનથી, મનની પ્રવૃત્તિઓથી, અનંત સત્કર્મોની ઈચ્છાઓથી ચિંતન મનન કરવું. જેમ કે કોઈ ચોક્કસ આકારની મૂર્તિની અંદર અસંખ્ય ગુણોના અધિષ્ઠાતા શ્રી શિવજી કે શ્રી વિષ્ણુજીની સ્થાપના કરી મન, વચન ને કાયાથી તેમની ધ્યાનપૂર્વક એક ચિત્તે સાધના કરવી, એનું જ નામ સંપત ઉપાસના કહેવાય છે. એક દેશ કે શરીરમાં સંપૂર્ણ સાધનાની મૂર્તિની સ્થાપના કરીને જે ભક્તિ કરવાની હોય છે તેને આરોપ કહેવામાં આવે છે. જેવી રીતે ઓમકારથી ઉદ્ગીત શામ સ્વરૂપની સાધના કરવામાં આવે છે. આરોપ અને અધ્યાસ બંનેના સ્વરૂપો મહદ અંશે એક સરખા છે. ફરક એટલો છે કે બુદ્ધિની મદદથી કોઈ એક ચીજમાં ધ્યાન લગાવી ધર્મમય મૂર્તિની સ્થાપના કરી તેની સાધના કરવી. જેમ કે સ્ત્રી ઉપર અગ્નિનો આરોપ એટલે કે સ્ત્રીને અગ્નિ સરખી સમજવાનો એક એવો અભ્યાસ ગ્રહણ કરવો. બીજું કે કર્મયોગ દ્વારા સાધના કરવાથી
ક્રિયાને સમગ્ર નામથી જાણવામાં આવે છે. આ ઉપાસનાથી સર્વભૂતોને વશ કરવામાં આવે છે. જેવી રીતે પ્રલયકાળમાં સર્વત્ર નામનો વાયુ પોતાની શક્તિથી સર્વભૂતોને વશીભૂત કરી લે છે, તેવી રીતે વળી ગુરુ પાસેથી મેળવે જ્ઞાનથી દેવ તથા પોતાની વચ્ચે કોઈ અંતર ન જોવું, અંતઃકરણથી પોતાને દેવથી નજીક રહેવું, નજીક સમજવું, કલ્પનાથી પૂજા અર્ચન કરવું, કલ્પિત રીતે આ સર્વ ક્રિયાને અંતર્ગત સાધનાની ક્રિયા સમજવામાં આવે છે. તે સિવાયની બીજા વિધિ વિધાનથી થતી સાધનાની ક્રિયાને બહિઅંગ સાધના તરીકે ઓળખવામાં આવે છે. તેમજ એવી જ રીતે કોની સાધના કરવી અને ક્યાં સુધી કરવી તથા કોઈ પણ ઈષ્ટદેવની સાધના પૂજા અર્ચના કરતી વખતે તે ઈષ્ટનું જે સ્વરૂપનું ધ્યાન કરવું હોય તે સમજપૂર્વકનું કરવું જોઈએ. ઈષ્ટદેવનું સ્મરણ ચિંતન કરતાં તેમનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું. સંપતા વગેરેની જે 4 સાધનાઓ કહેલ છે તે પરમ શ્રદ્ધાથી કરવી એ સાધનાનું અંતિમ લક્ષ્ય છે. તેમજ સગુણ સાધના એટલે કે મૂર્તિની સાધના કરતી વખતે તેમના દરેક મનોહર અંગ લાલિત્યમાં અક્ષય પ્રેમ ભક્તિની દ્રષ્ટિ સ્થિર કરી પ્રેમપૂર્વક સાધના કરવી. એ પ્રકારની ખાસ મહત્વપૂર્ણ સાધનાની વિસ્તૃત બાબતો હું કહું છું તે હવે તમે સાંભળો. સાધના માટેના યોગ્ય ને ઇષ્ટ સ્થાનો વિશે કહ્યા છે. તીર્થ તથા મંદિરો વગેરેમાં જવાથી સારી રીતે સાધના થઈ શકે એવો ખ્યાલ ન રાખતા જ્યાં પોતાનું મન શાંત અને એકાગ્ર રહેતું હોય તે સ્થળે જ સુખ શાંતિથી બેસીને ધ્યાન લગાવીને ઈષ્ટદેવનું સ્મરણ ને મનન કરતા એકચિત્તે સાધના કરવામાં મગ્ન બની જવું. ઊન સુતરાઉ કાપડનું તથા મૃગચરના આસન પર બેસીને એકાંત સ્થાનમાં બેસીને ડોક તથા અંગોને સીધા રાખી સરળ આસને સાધના માટે બેસવું. સર્વ વિધિઓ ને યમ નિયમ મુજબ ઇન્દ્રિયોને શાંત કરી ભક્તિભાવથી પોતાના પરમ ગુરુને નમસ્કારને વંદન કરી બુદ્ધિપૂર્વકના શાસ્ત્રોના સૂચન પ્રમાણે વિદ્યા પ્રીત્યર્થી ખૂબ આદરભાવથી પ્રાણાયામ કરવું. તેમજ જે પ્રાણીનું હૃદય મૂઢ અને વિવેકહીન બનેલું છે તેમની ઇન્દ્રિયો પણ સ્વચ્છંદ અશ્વોના જેવી બને છે. જેમ કે સ્વચ્છંદ અશ્વો પોતાના માલિકના કહ્યામાં નથી તેવી રીતે મૂઢમતી પ્રાણીની ઇન્દ્રિયો તેના કોઈ અંકુશ હેઠળ રહેતી નથી. જે પ્રાણીઓ ખરેખર વિદ્યાવંત ને જ્ઞાની છે તેઓને પ્રયત્નો કરવાથી તમામ ઇન્દ્રિયો મનની અનેક વ્યગ્રતાઓ છોડીને નિષ્કલંક બનીને આપોઆપ વશીભૂત બની જાય છે. જેમ કે કહેવાયેલ અશ્વ ઉપરના સવારને તાબે રહીને તેના દોરી સચરા પ્રમાણે ગમન કરતો હોય છે એ પ્રમાણે જે પ્રાણી બુદ્ધિરહિત નિર્લજ ને સંચળ વૃત્તિનું બહાર તેમજ બહારના ચિંતનથી અજ્ઞાન છે અને અનુભવવિહીન છે તેવો પ્રાણીએ ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ આ ભવાટેવમાં સદાને માટે રખડે છે. જે બુદ્ધિશાળી અને એકાગ્ર મનવાળા પ્રાણીઓ છે તેઓ અંદર અને બહારની સર્વે બાબતોથી પુણ્યશાળી ને પવિત્ર છે. તેઓ અવશ્ય એવા ઉચ્ચ સ્થાનને ધારણ કરી શકે છે જ્યાંથી તે પ્રાણીને વારંવાર આ સંસારમાં પાછા આવવું પડતું નથી. એમ શ્રુતિમાં જણાવેલ છે. જે પ્રાણીનો જ્ઞાનમય સાથી મનની લગામ પોતાના હાથમાં લઈ બેઠેલ છે, ઇન્દ્રિયરૂપી અશ્વો અંગોના રથમાં જોડાયેલ છે, જેમાં બેસીને આ સચરાચર વિશ્વના માર્ગને પાર પહોંચીને પરમ લક્ષ્ય સમા તે અંતિમ ધામ મોક્ષસ્થાને અવશ્ય જઈને ઊભો રહે છે. સર્વથી પહેલાં હૃદય કમલને સંપૂર્ણ કામ ક્રોધ વગેરે દોષોથી મુક્ત કરીને શામદામ વગેરે ગુણોથી દ્રઢ કરીને તેની કેવળ એકાત્મ ચિંતન સાથે ભક્તિભાવપૂર્વક મારું જ ધ્યાન ધરતા રહેવું તે અતિ ઉત્તમ સાધનનું શ્રેય બને છે. જેનું સ્વરૂપ અચિંતનીય છે, જે અવ્યક્ત છે, જેનાથી અધિક ઉત્તમ અન્ય કશું નથી, જે અવિનાશી કલ્યાણમય આદિ કે અંત વિનાના ધીર ગંભીર અને શાંત તેમજ સર્વના કારણરૂપ છે.
સચરાચર સૃષ્ટિ ઉપર સમગ્ર સ્થળે ફેલાયેલ ચિત અને આનંદમય, કોઈ પણ આધાર વિનાના, ઉત્પત્તિ વિનાના, આશ્રયુક્ત તેવા પરમાત્મા સ્વરૂપની શુદ્ધ સ્ફટિકમણિ જેવા દેહ તેમજ પાર્વતીજીને ધારણ કર્યા સહિત અંગો ઉપર વ્યાઘ્ર ચર્મ ધારણ કરે, નીલકંઠ ત્રિલોચનધારી જટાધારી અને મસ્તકે ચંદ્ર ધારણ કરેલ તેમજ નાગસર્પનું યજ્ઞોપવિત અંગીકાર કરેલ એવા મારા અદ્ભુત અંગને દેહ ઉપર વ્યાધ ચર્મ ઓઢેલ સર્વમાં ઉત્તમ એવા પુનિત ભક્તોના સદાય યોગક્ષેમને વહન કરનારા, પીઠ પાછળ ઊંચા, બે હાથોમાં મૃગને પરસો ધારણ કરીને આખા શરીરને ભસ્મ ચોળીને તેમજ સંપૂર્ણ અલંકારોથી સુશોભિત મારા સ્વરૂપનું ચિંતન કરે છે. આત્માને અરણી તથા પ્રણવને ઉત્તર અરણી સમજીને જ્ઞાનપૂર્વક જે મારું ધ્યાન ધરે તે જરૂર મારો સાક્ષાત્કાર કરવા સમર્થ બને છે. કોઈ પણ પ્રાણી ફક્ત વેદના સુવાક્યોથી કે શાસ્ત્રોના અમૃતમય શ્લોકોથી મને પામી શકતો નથી, પરંતુ જે પ્રાણી મનની એકાગ્રતાથી ભક્તિભાવપૂર્વક સાચા અંતઃકરણથી મારું ધ્યાન ધરે છે તેને હું અવશ્ય દર્શન આપું છું અને કદી હું તેને દેહ દેતો નથી. જે પ્રાણી પાપથી અલિપ્ત બનેલ નથી, જેની વાસનાઓ શમી નથી, જે મનનું સમાધાન સાધી શકેલ નથી, એવા પ્રાણીઓ ફક્ત શાસ્ત્રોના એકમાત્ર અભ્યાસથી મારો સાક્ષાત્કાર સાધી શકતા નથી. જાગૃતિ, સ્વપ્ન કે સુષુપ્ત એમ ત્રણેય સ્થિતિઓના પ્રપંચ જે સાક્ષીમય બ્રહ્મ થકી પ્રગટે તે સર્વનો બ્રહ્મ હું જ છું એવું ચોક્કસ જાણનાર પ્રાણી સૃષ્ટિના તમામ બંધનોથી છુટકારો મેળવી તેવા લેવાને માટે સમર્થ સાબિત થાય છે. ઉપર વર્ણવેલી ત્રણેય સ્થિતિમાં જે ભોગમય પદાર્થ છે, જે ભોગવનાર છે અને જે ભોગવવા યોગ્ય વસ્તુ છે, આ ત્રણેય ચીજ વસ્તુઓ બ્રહ્મની માલિકીથી જ કલ્પિત બનેલ છે અને પ્રકાશિત કરીને ગતિશીલ બનાવનાર કેવળ હું જ એકમાત્ર સદાશિવ સ્વયં પોતે હું છું. એવા નિર્ગુણ વચનો કહીને હવે ફરીથી તેઓ સગુણ સાકારની વાત કરે છે. સૂર્યના તેજપુંજ સરખા તથા અસંખ્ય ચંદ્રમા જેવા શીતળની અગ્નિ જેવા જેમના 3 નેત્રો છે એવા તેમના મુખ કમળનું સ્મરણ કરવું. સર્વે પ્રાણીઓનો આત્મા એક જ પરબ્રહ્મ છે. માયાના પ્રપંચથી બીજે આભાસ ઉત્પન્ન કરે તે પુરુષ પણ હું છું. વળી જે ધીર મહાત્માઓ શાસ્ત્રો તથા સંત મહાત્માઓની આજ્ઞા અનુસાર સાક્ષાત્કાર ધારણ કરે તેમજ જે ફક્ત અનંત શાંતિ તેમજ કૈવલ્ય મુક્તિ હાંસલ થઈ શકે, અન્યથા બીજાને નહીં એ સત્ય હકીકત છે. આ સમસ્ત સૃષ્ટિ ઉપર એક પરમાત્મા ગૂઢ અને રહસ્યમય એ સર્વવ્યાપી અને સર્વ પ્રાણીઓના અંતરાત્મા છે. સર્વના ઉપરી અધ્યક્ષ અને સર્વ પ્રાણીઓમાં વસનારા સર્વના સાક્ષીરૂપ તે ચિત્તની અદ્ભુત પ્રેરણા ચિંતન કરનારા નિરંજન નિરાકાર છે. એવી રીતે એક અગ્નિ આ ઘરમાં પ્રવેશી અલગ અલગ રૂપોથી તે વસ્તુના આકારે દેખાય, એવી જ રીતે સૌ પ્રાણીઓનો અંતરનો આત્મા ખરેખર એકને અવિનાશી હોય, પરંતુ જે તે શરીરમાં પ્રવેશતે જે તે આકારનો વર્તાય, એ જ રીતે પ્રાણીઓના દુઃખોથી જે સુખોથી જરા પણ લેપાતો નથી. જે બુદ્ધિમય જ્ઞાની જીવ મને મહાન અંતર્યામી સૂર્ય સમાન પ્રકાશિત માયારહિત એકમાત્ર આત્મા તરીકે ઓળખે તે જ પ્રાણી આ ભવોભવમાંથી મુક્ત થાય. આ સિવાય મુક્તિ મેળવવાના અન્ય કોઈ સાધન નથી. સૌથી પહેલાં પૃથ્વીના પ્રાગટ્યમાં મેં બ્રહ્માને પ્રગટ કર્યા, ત્યારે બાદ તેમના નિમિત્તે વેદો ઘડ્યા. એ સર્વનો પુરાણ પુરુષ કેવળ હું છું એવા ચોક્કસ વિધિ વિધાન જે પ્રાણી મને જાણી લે તેઓ મનુષ્યના દુઃખથી દૂર થાય છે. જેવી રીતે જે પ્રાણી શાંતિ વગેરે સદ્ગુણનો સંચય કરી મને ખૂબ તત્મમય રીતે સમજી ઓળખી લે તે પ્રાણીઓ છેવટે મહાભયાનક દુઃખ કંકાસથી છુટકારો મેળવી મને પ્રાપ્ત કરી લે છે. ઇતિ શ્રી પદ્મપુરાણે શિવ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યા યોગશાસ્ત્રે શિવ રાઘવ સવાદેશ ઉપાસના જ્ઞાનફલ નામનો 12મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર.
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારોકમેવ બંધનાન મૃત્યુમોક્ષયમામૃતાत्. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.